का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। દરેક અઠવાડિયે આપણે શરૂઆતના 4 દિવસ સોમવારથી ગુરુવાર સુધી ચાલતો જે વિષય છે અહોભાવ એના ઉપરનો સળંગ સ્વાધ્યાયનો ક્રમ આપણે ચલાવશું 4 દિવસ અને 2 દિવસ ફ્રાઈડે અને સેટરડે શુક્રવાર અને શનિવાર થોડાક આવા જે આધ્યાત્મિક ભાવોથી ભરેલા નાના નાના બધા જે ગ્રંથો છે બહુ ડિટેલમાં નહીં પણ 10-20 એવા બધા હરિગીત કાવ્યોનો આમનાય સ્વાધ્યાય અનુપ્રેક્ષા સ્વાધ્યાયના ભાગરૂપે વાંચન કરશું જેથી 4 દિવસ સળંગ એક વિષય બાદ થોડોક વિષય બદલાય એટલે રસ પણ આપણને પડે અને થોડીક અભ્યાસુ વૃત્તિમાં વધારો થાય. મુનિરાજ યોગિંદુ દ્વારા રચિત છે અપભ્રંશ ભાષામાં. પ્રાકૃતની સંસ્કૃતિની ગુજરાતીની હિન્દીની તો વાત જ નહીં. અપભ્રંશ ભાષા એટલે પ્રાકૃતમાંથી વિકૃત થયેલી ભાષા. અપભ્રંશ ભ્રંશ એટલે ભ્રષ્ટ, અપભ્રષ્ટ એટલે જે સાત્વિક શુદ્ધ વ્યાકરણ દૃષ્ટિએ જે ભાષા ચાલતી હતી એ ભાષામાં બધા જે વિકારો આવ્યા એવી તે ભાષા અપભ્રંશ ભાષા. બહુ ઓછા ગ્રંથો ઓછા શાસ્ત્રો અપભ્રંશ ભાષામાં છે. હવે જો 99.99% લોકોને ખબર જ નથી કે યોગસાર અને પરમાત્મા પ્રકાશની કઈ ભાષા છે. સાંભળ્યું તો છે ગ્રંથોના નામ, ગુરુદેવશ્રીના પ્રવચન છે, અહીંયા હાલ્યા છે, આપણે સાંભળ્યા છે, વાત પૂરી. પણ ઓરિજિનલ શાસ્ત્રની ભાષા કઈ છે પૂછો, જવાબ નથી આપણી પાસે. એટલે મૂળિયાનું જ્ઞાન જ નથી. તો યોગસાર અને પરમાત્મા પ્રકાશ આ 2 ગ્રંથો આ યોગિંદુ દેવના છે. બંને ગ્રંથો અપભ્રંશ ભાષામાં છે, પ્રાકૃતમાં નહીં, સંસ્કૃતમાં નહીં. જેમ મેં કીધું હિન્દી અને ગુજરાતી તો નહીં. તો અપભ્રંશમાં એનું નામ છે જોગસારું. જોગસારું નામ છે. પછી એનો સરળ હિન્દીમાં યોગસાર. બહુ સરસ મજાનો પરિચય છે. પરિચય વાંચીશું તો આપ સૌને એનો મહિમા આવશે. એક 10 જ મિનિટ પણ આપણે પહેલાં પરિચય લઈશું. प्रस्तुत ग्रंथ का नाम योगसार है. काउंसમાં લખ્યું છે જોગસારું, એનું ઓરિજિનલ નામ છે. इसके रचयिता मुनिराज योगिंदु देव हैं. मुनिराज योगिंदु देव का पूर्ण जीवन व्रत अद्यावधि अज्ञात है. आज સુધી प्रसिद्ध નથી, परिचय प्राप्त नहीं, अज्ञात है. परंतु विद्वानों की शोध खोज से इतना सुस्पष्ट हो गया है कि वे आज से लगभग 1300 वर्ष पूर्व એટલે 1300 વર્ષ પહેલાં એટલે 6મી અને 7મી શતાબ્દીમાં થયા. જે કાળમાં પૂજ્યપાદ આચાર્ય હતા, જે કાળમાં સમાધિ શતકની, ઇષ્ટોપદેશની, જૈનેન્દ્ર વ્યાકરણની રચનાઓ થઈ,
ઇષ્ટોપદેશ જેવા સરસ મજાના આધ્યાત્મિક કાવ્યની રચના થઈ તે કાળ હતો 6મી-7મી શતાબ્દીનો. આના પછી જ ધવલા જય ધવલા ધવલા અને જય ધવલાની રચનાઓ થઈ 7મી-8મી શતાબ્દીમાં. એટલે 50-100 વર્ષ પહેલાંનો કાળ છે. આ કેવું ગજબનું અધ્યાત્મ છે. પાઠ આપણે કરશું એટલે આપ સૌને ખ્યાલ આવશે. उन्होंने कम से कम इन 2 ग्रंथों की रचना अवश्य की थी, परमात्म प्रकाश और योग सार. यद्यपि इन 2 ग्रंथों के अतिरिक्त अमृता शीति निजात्माष्टक आ रचनाओं पण बहुत सरस है, इमना नामे प्रसिद्ध है. आदि कतिपय अन्य ग्रंथ भी उनके द्वारा रचित बताए जाते हैं, पर अभी इस संबंध में विद्वद्गण पूर्ण प्रामाणिकता के साथ कुछ कहने की स्थिति में नहीं है. जो भी हो, परमात्म प्रकाश और योग सार ये 2 ग्रंथ ही उनकी अक्षय कीर्ति के पूर्ण अधिकारी हैं. टूंकમાં 2 शास्त्रों तो एमना છે, बात कन्फर्म है. इन ग्रंथों के अध्ययन से भलीभांति ज्ञात होता है कि इनके रचयिता मुनिराज योगिंदु देव जो आचार्य नहोता, જેમ પદ્મપરમલધારી દેવ મુનિ હતા, સાધક હતા, એમાં આ પણ એક મુનિરાજ યોગિંદુ દેવ जैन सिद्धांत एवं जैन अध्यात्म के उद्भट ज्ञाता थे. सिद्धांत फिलोसॉफी तत्वज्ञान, प्रिंसिपल्स એટલે જૈન પ્રિન્સિપલ્સ અનેકાંત, શાદવાદ, વસ્તુ વ્યવસ્થા એના ઉદ્ભટ વિદ્વાન હતા, જ્ઞાતા હતા. જૈન અધ્યાત્મના તો જ્ઞાતા છે જ. આ योग सार જ એમણે લખ્યું છે. और न केवल ज्ञाता थे अपितु ज्ञाता એટલે જાણકાર, अपितु उसे अत्यंत सरल सुबोध ढंग से समझाने में भी पारंगत थे. जो आ बात समझो, પોતાને સમજમાં આવે એ જુદી વસ્તુ અને સમજાવવાની શક્તિ હોવી એ જુદી વસ્તુ. એ બેઉ ઉપલબ્ધિઓ જુદી જુદી છે. એ બેઉ પ્રોપર્ટી જુદી જુદી છે. ખ્યાલમાં આવ્યું? એટલે આત્મસંપદા એક તો પોતે સમજે છે, તર્કને, ન્યાયને, તત્વને, સત્વને, પ્રકરણોના રહસ્યોને સમજે છે અને સમજાવવાની પણ જેનામાં તાકાત હોય. હજારો જીવો સમજતા હોય, એમાંથી 5-25 જીવો સમજાવી શકતા હોય. દરેકના એવો વાણીનો યોગ તો જોઈએ ને. પુરુષાર્થનો યોગ હશે તો સમજશે, પણ વાણીનો યોગ હશે તો સમજાવી શકશે. હવે જેને વાણીનો યોગ એ ન હોય પણ સમજાવવામાં લાગી ગયા હોય તો આ કેવું કહેવાય? હા, અને ખરેખર એવું છે વિરેનભાઈ, જેને વાણીનો યોગ હોય ને એને સમજાવવામાં કંટાળો આવે. એને એમ થાય ક્યાં આપણે સમજાવવા બેસીએ. પૂજપાદ આચાર્ય લખ્યું છે, એ તો અમારી ઉન્મત્ત ચેષ્ટા છે, બીજાને અમે સમજાવીએ. એટલે જે સમજાવી શકે છે એને સમજાવવામાં રસ નથી, અને જેને સમજાવતા આવડે ન આવડે, પાપા પગલી ભરતા હોય, સમજણના માર્ગે પાપા પગલી ભરતા હોય, એ સમજાવવાની દુકાનો કાઢીને બેઠા હોય. હસવું આવે આપણને. ખ્યાલમાં આવ્યું? અમે લોકો જયપુરના જીવનમાં આ વાત બહુ દિલથી શીખી. સિનિયર વિદ્યાર્થીઓ કાંઈ સમજાવતા હોય તો જુનિયર ગમે તેટલા હોય ને હોશિયાર, તો બોલે નહીં, એ સમજે એનું પૂરેપૂરું. અને ખરેખર એવું છે, સમજાવવાથી સમજમાં નહીં આવે, સમજાવનારને સાંભળીને સમજવાથી સમજાવતા આવડે. માન અભિમાનના રવાડે ચડેલા હોય, અડધો ભરેલો ઘડો છલકાયા જ કરે. ખ્યાલમાં આવે છે? બહુ માર્મિક વાત છે. तो कहे छे केवल ज्ञाता और न केवल ज्ञाता थे अपितु उसे अत्यंत सरल सुबोध ढंग से समझाने में भी पारंगत थे. उनका विषय प्रतिपादन इतना स्पष्ट, संतुलित और सुलझा हुआ है, एक साधारण व्यक्ति भी सुलभता से तत्वज्ञान कर सकता है. उसे कहीं उलझन महसूस नहीं होती. संक्षेप में सार बात कहना कोई मुनिराज योगिंदु देव से सीखे. मुनिराज योगिंदु देव की काव्य कला भी अतीव मनहर थी. सबसे छोटे छंद दोहा में उन्होंने इतनी कुशलता और सरलता के साथ जिनवाणी के
गूढ़ गंभीर भावों को प्रस्तुत कर दिया है। तो गुजराती में पण छे दोहाओ, तो अपभ्रंश भाषा में दोहाओ लखेला है। हर कोई पाठक मंत्रमुग्ध सा हो जाता है। प्रस्तुत योग सार उनका योग विषय का श्रेष्ठ आध्यात्मिक ग्रंथ है। योग एटले बोलो योगावाळुं नहीं, बहारनो शारीरिक योगावाळुं नहीं, आध्यात्म योगनी वात छे। स्वरूपनी दृष्टि केम थाय, स्वरूपनो ध्यान केम थाय, स्वरूपनी मस्ती केम केळवाय, स्वरूपनो आनंद केम लेवाय, एम आध्यात्मिक स्पिरिचुअल योगा एम समझो। आजकल योग की बहुत चर्चा चलती है। उन सभी योग प्रेमियों को एक बार आग्रह मुक्त होकर इस योग सार का आद्योपान गहराई से अध्ययन चिंतन अवश्य करना चाहिए। आशा है कि उन्हें सम्यक दिशा निर्देश प्राप्त होगा। योग सार की भाषा अपभ्रंश है और उस समय की एक प्रतिष्ठित लोक भाषा थी जेते कालनी। यह भाषा प्रकृति से यद्यपि संस्कृत प्राकृत जैसी है, परंतु हमारी आधुनिक हिंदी भाषा के अत्यधिक नज़दीक है। आजकल की हिंदी भाषा खड़ी हिंदी कहवाय ने, अतः इसे समझना कठिन नहीं है, बहुत सरल है। ग्रंथ का कोई भी दोहा सहजता से खोजा जा सके, इसके लिए परिशिष्ट में दोहानुक्रमणिका दी गई है। टूंकमा आज मारी पासे फाइल है एना अंगेनी बात है। ये बधु शास्त्रनी की फैक्टर्स है बधी केम वाँचवानुं। थोड़ी बात जो अध्यात्म कवि मुनिराज योगिंदु ना नामे एक आर्टिकल है ये हूँ वाँचूँ छूँ। आचार्य जोइंदु का अपभ्रंश भाषा पर अपूर्व अधिकार है। वे द्वितीय श्रुतस्कंद की अगले अध्यात्मनी धारा परंपरा में शुद्ध अध्यात्म का उपदेश करने वाले कुंद आचार्य के परवर्ती अध्यात्म कवि हैं। परवर्ती એટલે पछीना। परमात्म प्रकाश और योग सार उनकी प्रसिद्ध रचनाएं हैं। उनकी रचनाओं में आत्मानुभूति व्याप्त है। बहिरात्मा से परमात्मा होने की यात्रा का उसमें काव्यमय वर्णन है। અને ગજબની વાત, योग सारमा पण एम ज छे અને परमात्मा प्रकाशમાં પણ एम ज छे, बेव। उनकी रहस्यमय रचनाओं का प्रभाव परवर्ती अपभ्रंश कवियों और हिंदी के संत कवियों पर प्रचुरता से पड़ा। संत कवियों एटले रसखान, कबीर, बधा जे प्राचीन कविओ थया हिंदी साहित्यना, जेम गुजराती में कवि अखो, दयाराम जे थे ने एवा एम। विख्यात संत कवि कबीर के क्रांतिकारी आध्यात्मिक विचारों पर जोइंदु का प्रभाव सरलता से देखा जा सकता है। जो कंपेरेटिव स्टडी कहवाया ना, इनकी रचनाओं का विषय सांप्रदायिक न होकर शुद्ध आध्यात्मिक है, इसलिए इसकी उपादेयता सर्वत्र है। जोइंदु के आत्मा संबंधी विचार सार्वकालिक और सार्वभौमिक हैं। भौतिकता से उत्पन्न संघर्षों से भरे पूरे आज के मानवीय जीवन के लिए वे परम उपयोगी हैं। उनकी इस विशेषता के कारण ही उन्हें लोकदर्शी परंपरा का संदेशवाहक भी कहा जा सकता है। अपने विचारों को उन्होंने सरल कविता में प्रकट किया है। उनकी पुनरुक्तियाँ श्रोताओं और पाठकों के मानस पर उनके द्वारा अभिव्यक्त आध्यात्मिकता का अमिट प्रभाव बनाए रखने के उद्देश्य को लिए हुए हैं। उनके उपदेशों में उपनिषदों जैसा प्रवाह और सरसता है, परम मांगलिकता है। शू है उपनिषद? वाँच्યું છે કોઈ દી? 108 उपनिषदना ग्रंथों है। कठोपनिषद, केनोपनिषद, ईशावास्योपनिषद, आ बधा अमे लोग भण्या छीए राजूभाई। केवल समयसार 5 परमागम ज नहीं, 108 उपनिषदना ग्रंथों अमे भण्या छीए। 4 वेद है, ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद। एना पछी 6 अंग आवे, समझाय छे? छंद, व्याकरण, ज्योतिष, निरुक्त वगैरह। एना वળી पाछा ब्राह्मण ग्रंथों आवे, एना वળી पाछा आरण्य ग्रंथों आवे, अने पछी वेदांत। वेदांत एटले उपनिषद साहित्य। एम उपनिषद तमे वाँचो ने एवुं लागे जाणे समयसार वाँचीए छीए, एवो अध्यात्मમાં पण ग्रहित मिथ्यात्वથી भरपूर, अडवा जेवुं नहीं। पण दार्शनिक फिलोसॉफिकल स्टडी माटे ए जरूरी है। चलो, आ तो बधी प्रस्तावना आपणे 15 मिनिटनी करी। हवे सीधो आपणे स्टार्ट करीए। जो गावामां थोड़ुं अघरू पड़े एवा छे। निम्मल जाण परेठिया
કમ કલંક ઢેવી અપાલ ધવજેણ પરુ તે પરમ પ્રણવેવી. શું સમજાણું આમાં? એક શબ્દમાં કાંઈ ખબર નહીં પડે. બધી નિર્મલ, નિર્મલ, જાણ એટલે ધ્યાન, બસ એટલું સમજાય. ઓલું કમ કલંક એટલે કર્મ કલંક. થોડા ઘણા શબ્દો, અપ્પા શબ્દ છે અપભ્રંશમાં પણ આત્મા. જો એને હિન્દીમાં બહુ સરસ અનુવાદ છે. સબ કર્મ મલ કા નાશ કર અર પ્રાપ્ત કર નિજ આત્મા જો લીન નિર્મલ ધ્યાન में નમ કર નિકલ પરમાત્મા. કેટલું સરળ થયું. હા, સબ કર્મ મલ કા નાશ કર અર પ્રાપ્ત કર નિજ આત્મા. આત્માને પ્રાપ્ત કર્યા, સ્વરૂપ સંપદાને પ્રાપ્ત કર્યા, સર્વે કર્મોનો નાશ કરીને જો લીન નિર્મલ ધ્યાન में, જે નિર્મલ ધ્યાનમાં લીન છે, નિર્મલ જાણ પરિઠિયા, સૌથી પહેલાં એ લીધું છે. નિર્મલ ધ્યાનમાં જે પરિસ્થિત એટલે ચારે બાજુથી દૃષ્ટિને હટાવીને એમાં ટંકોત્કીર્ણ થયા છે. નમકર નિકલ પરમાત્મા, તે સિદ્ધ ભગવંતોને અમે નમસ્કાર કરીએ છીએ. बराबर. जिसने निर्मल ध्यान में पूर्णतः स्थित होकर कर्मरूपी कलंक को जला दिया है. जो जला दिया शब्द है वो कम कलंक डहेवी, डहेवी એટલે એને બાળી નાખ્યા છે. और अपने आत्मा को उपलब्ध कर लिया है, उस परमात्मा को मैं नमस्कार करता हूँ. टूंकમાં आचार्य कुंद देवની ભાષામાં કહીએ વંદિતો સર્વસિદ્ધ. આગળ વધીએ. બીજો દુહો जो सीधा इनो हिंदी अनुवाद बोलिए. सब नाश कर घन घाति हरि हरिहंत पद को पालिया कर नमन उन जिन देव को यह काव्य पथ अपना लिया. पहला छंदમાં સિદ્ધોને વંદન કર્યા, બીજા છંદમાં અરહંત ભગવંતોને વંદન કર્યા, જેઓએ ચાર ઘાતિયા કર્મોનો નાશ કર્યો. પછી જો कर नमन उन जिन देव को એટલે અરહંત તીર્થંકર ભગવંતોને વંદન નમન કરીને યહ કાવ્ય પથ અપના લિયા, એટલે આ સાહિત્ય એટલે આ જીનવાણીની રચના પ્રારંભ કરવાની પ્રતિજ્ઞા કરી. ટૂંકમાં સ્વાધ્યાય કરતાં પહેલાં, શાસ્ત્ર લખતા પહેલાં, શાસ્ત્ર સ્વાધ્યાય કરતાં પહેલાં અરહંત ભગવંતોને આપણે અરહત વંદના કરવી જોઈએ. આવો એક વ્યવહાર છે. જેમ આપણે ઘરમાં કોઈ સારા પ્રસંગો હોય તો સૌથી પહેલાં ઘરના ગુજરી ગયેલા બધા વડીલોને યાદ કરીએ છીએ. સમજાય છે? એ તો ન જાણે કઈ ગતિમાં ગયા હોય હવે તોય એમ અહીંયા ઈષ્ટને સૌથી પહેલાં સ્મરણ કરીને જીનવાણીની રચના કરે છે. આપણે કાર્યક્રમો કરતા હોય તો સૌથી પહેલાં મંગલાચરણ કરીએ છીએ. પહેલાં પંચપરમેષ્ઠીનું નામસ્મરણ કરવાનું હોય. મંગલાચરણનો એક વિવેક હોય છે, વિનય હોય છે. જેમ અહીંયા દૈનિક સ્વાધ્યાયમાં આપણે નથી કરતા એમ. આગળ વધીએ. બીજો તો ને હવે ત્રીજો દઉં છું. બહુ સરસ વાત આવી. જો હવે હે મોક્ષ કી અભિલાષ અર ભય ભીત હૈ સંસાર સે है समर्पित यह देश नाउन भव्य जीवों के लिए. एक तो भव्य जीवो માટે દેશના છે, અને ભવ્ય કેવળ કહેવાતા નહીં. ઘરમાં દીકરા અને વહુઓથી ત્રાસેલા નહીં વિરેનભાઈ. પૈસા થકી ગરીબડા હોય હા, અને ઈ ભવ્ય એમ નહીં. સાંસારિક માથાકૂટોથી ત્રસ્ત જીવોની વાત નથી અહીંયા. સંસાર શરીર ભોગોના લક્ષણો જ નથી. બાયડી મરી ગઈ હા, અથવા પતિદેવ ચાલ્યા ગયા, સમજાય છે? ઘર લૂંટાણું, દીકરો આવડે રસ્તે ચડી ગયો, દીકરાએ અને વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા અને પછી ધર્મના માર્ગે આવ્યા. રાજુભાઈ એવા ભવિની વાત નથી કરતા અહીંયા. તો કેવો ભવ્ય
હે મોક્ષ કી અભિલાષા, પહેલું લક્ષણ મોક્ષની અભિલાષા હોવી જોઈએ. છૂટવાની જેને ઝંખના છે, મુક્તિની જેને ચાહના છે, એવી વાત છે. સમજાય છે? આપણું સામાજિક આયોજન કેવું હોય? હાલો આપો બિરેનભાઈને કોઈ પદ આપો એને, એટલે મંદિર આવતા થાય. જરૂરી નથી કે પદ આપો તો મંદિરે જ આવે, મજૂરી કરવા આવે. શું કીધું બિરેનભાઈ? કંઈક સમજાય છે? ઘરે વાત કરજો ને, શેના માટે આવવું જોઈએ બતાવો? મજૂરી કરવા કે સ્વાધ્યાય કરવા? પોઈન્ટ સમજાય છે મારો? આપણે તો પકડી પકડીને આપતા હોય. નહીં એને છે જિમ્મેદારી આપો ને એટલે આવતા થઈ જાય. પણ એ જિમ્મેદારી એક તો એને મળી હોય 70-80 વર્ષની ઉંમરે, અને આવે 8-10 વર્ષ, આવીને કરશે શું? મજૂરી. ઘરની મજૂરી કરતા હતા, એ અહીંયા આવીને સંસ્થાની મજૂરી કરશે. કરવું જોઈએ આ સ્વાધ્યાય, તત્વ અભ્યાસ. હે મોક્ષ કી અભિલાષ, મોક્ષની અભિલાષા, અરે છૂટવાની ઝંખના એને હોવી જોઈએ. હર ભય ભીત હૈ સંસાર સે. આહા, 3-4 દીકરાઓ હોય, લાખો રૂપિયાના બંગલાઓ હોય, લાખોની ગાડીઓ હોય, બંનેને પેકેજ હોય, પત્નીઓ હોય, પ્લેસમેન્ટ હોય. વિરેનભાઈ, ક્યાં દુઃખ લાગે? 6 મહિને નાના દીકરાની ઘરે, 6 મહિને મોટા દીકરાની ઘરે, ઓલોએ હાચવે, આલોએ આય હાચવે. આપણે તો બહુ આનંદમાં છીએ. તમારે છે ને? બાપા રાજકોટે રહે, બરોડા ભાગી જાય, 4 મહિના ત્યાં, 6 મહિના અહીંયા. બંને દીકરાઓ બહુ આરામે, બહુ અમે પુણ્ય લઈને આવ્યા છીએ. તત્વ ગમે છે તો તમારું પુણ્ય છે, નહીં તો પાપાનું બંધી પુણ્ય છે. તત્વ તો ગમતું નથી. તત્વ જો ગમતું હોય ને તો બેવ દીકરામાંથી એક દીકરા પાસે રહેવું ગમે નહીં, એકલા જઈને સોનગઢમાં જઈને રહેવું ગમશે. હજી સુખ એને સંયોગોમાં જ લાગે છે. મોક્ષની અભિલાષા છે નહીં, છૂટવાની ઈચ્છા છે નહીં, અને સંસાર ભયંકર લાગતું જ નથી. હા, વળી પાછું દીકરાઓ પાસે થાકે એટલે દીકરી પાસે વયા જાય. મોટા ભાઈ બોલાવે તો હાલ ભાઈ તો અહીંયા આવી જાય, 4 દિવસ ત્યાં વયા જાય. એને તો હર હાલમાં સમય પસાર જ કરવું છે, રોગો સાથે, દેહની સ્થિતિ સાથે. પણ રોગના કાળે સમાધિ સાધવાનું ને. સાંભળો, સમય મળ્યું ને રિટાયર્ડ લાઈફનું તો સાર પીવો ને. શું કીધું? સમય મળ્યો ને તો સાર પીવો ને. કેવળ સમય સારના કોરા વખાણ શું કરવાના? પણ જોજો તમે, ગપાટાઓમાં આપણે કલાકોને કલાકો જાય. તત્વ સાંભળવામાં બગાસા આવે, કંટાળો આવે, કેમ કે અભ્યાસ કર્યો જ નથી ને કોઈ દી. આ શબ્દોના સંસ્કારો જ નથી રાખ્યા, નથી નાખ્યા, તો અર્થના સંસ્કારો તો ક્યાંથી આવે? અનુભવના સંસ્કારો તો બહુ દૂર છે. આ બહુ ઘડવા જેવું છે. આ હે મોક્ષ કી અભિલાષ, અરે ભયભીત હે સંસાર. સાંભળો, આપણે ઘરમાં પંખો ચાલુ કરો ને રસોડામાં, અને માખીઓ હોય, પંખો ચાલુ કરતા વેત જ માખી મચ્છર કેવા ભાગી જાય. એમ માથે મોત ભમે છે એનો ભાવ ભાષણ થાય ને તો એમાંથી છૂટવાના ભાવ થાય. પણ મોક્ષની અભિલાષા જ નથી. આને તો ધર્મના નામે પણ જઈને ક્યાંક ને ક્યાંક બંધાઈ જવાનું છે. આ કૃપાળુદેવની ભાષામાં કહું તમને, મોક્ષ કે અભિલાષા એટલે શું? અપ્રતિબંધપણું સેવવાના લક્ષણ. નો બાઉન્ડેશન, કોઈને આરે કાંઈ બાઉન્ડેશન નહીં. સમજાય છે રાજુભાઈ? બંધાઈને નહીં રહો કોઈને હારે, છૂટવાના સંસ્કારો રેડો. હે મોક્ષ કી અભિલાષ, હર ભયભીત હે સંસાર. પુણ્યના ઉદયમાં ગળ્યું લાગે, બધું મીઠું મીઠું લાગે. હા, વિચારો કેવો પુણ્યના ઉદયમાં અટકીને પડેલો હોય છે. ડર જ ક્યાં છે, ભય જ ક્યાં છે? ઉપાધિ લાગવી જોઈએ, છૂટવાના ભાવ થવા જોઈએ. પંડિતજી રવિન્દ્રભાઈ પંડિતજીની એક વાત મેં વાંચ્યા છે,
એમનું એક પુણ્ય સ્મરણનું વિશેષણ કહ્યું છે, ખોટી નોટોને, નકલી નોટને તો તું નકલી જાણે જ છે, પણ અસલીને જે દિવસે તું નકલી નોટ તરીકે સ્વીકારતો થાને, સમજી લેવાનું તને સ્વાધ્યાય પચે છે, તને તત્વજ્ઞાનનો મહિમા આવે છે. આપણે તો હજી નકલી નોટોમાં પણ જીભે પાણી આવે, તો અસલીનો તો મોહનો તો કરવો જ શું. કેવા ગજબના બે લક્ષણો છે, હે મોક્ષ કી અભિલાષ और भयभीत हैं संसार से, हैं समर्पित यह देशना. એ તત્વની વાત એને માટે છે. એરા ઘેરા નતું ખેરા પકડી પકડીને લાવ, એને ધર્મ સંભળાવો, એના માટે નથી. આ તો રાજકારણીઓ આવે ને ત્યારે ગામડાએ ઓલા ટ્રક અને ગાડીઓ અને બસો બધું મોકલીને મફતના ભાવે બધાએ પબ્લિકને લઈ આવે. ધર્મની સભા આવી ન હોય. ધર્મની સભા તો ભૂખ્યા જીવોની હોય, ગરજુ જીવોની હોય. બેનશ્રીની ભાષામાં કહીએ તીખી ધગશવાળા જીવોની સભા એ ધર્મ સભા. ગરજ જ નથી, તરસ જ નથી, ભૂખ જ નથી, છૂટવું જ નથી, એવા જીવોને માટે દેશના જ નથી, ધર્મ જ નથી. એટલે લખ્યું છે ને કે હે સમર્પિત યહ દેશના. આમાં તો પોઝિટિવ. પુરુષાર્થ સિદ્ધિપામાં તો લખ્યું છે જે નિશ્ચય અને વ્યવહારની સંધિને નથી ઓળખતા તસ્ય દેશના નાસ્તિ, એમને માટે દેશના જ નથી. ત્યાં લખ્યું છે તસ્ય દેશના નાસ્તિ, અહીંયા લખ્યું છે એવા માટે દેશના છે. કેવા માટે? જે સમજુ, મોક્ષની અભિલાષા અને સંસારથી જે ડરેલ ચિત્તવાળા છે. વિચારજો, આગળ વધીએ. ચોથો, अनंत है संसार सागर जीव काल अनादि है, पर सुख नहीं बस दुख पाया मोह मोहित जीवने. પરમાત્મા પ્રકાશમાં પણ આવી જ ગાથા છે. માનસ્તંભ ઉપર લખેલ છે, સામે ઓફિસની એક્ઝેક્ટ સામે, કાલો અનંતો અનંતા જીવ. કાળ અનાદિનો, જીવ અનાદિનો, અનંત છે. દ્વેન પ્રાપ્તે જીવેન, જીવને બે વસ્તુઓ નથી મળી. ખ્યાલમાં આવ્યું? એવું એમાં લખ્યું છે. એમ અહીંયા જો, કાલ અનાદિ અનંત હૈ, જીવ અનાદિ અનંત હૈ, બંને અનાદિ અનંત. यह संसार सागर भी अनादि अनंत. काल अनादिनो, जीव अनादिनो, संसार अनादि अनंत. अनादि अनंत એટલે જે છૂટવા નહીં માગે એને માટે. જે છૂટવા માગે એને માટે તો અનાદિ શાંત, એ લોજિક છે એમાં. સંસાર અનાદિ અનંત, હસે કોકને, મારે માટે નહીં. યહાં મિથ્યા દર્શન સે મોહિત જીવને. વાહ, એક જ શબ્દમાં એનો આખો કેરેક્ટર આવી ગયો. મોહ મોહિત, મોહે મોહાયેલો. સમજાય છે? મોહથી મોહિત, ખરડાયેલો, રંગે રંગાયેલો, એમ મોહના રવાડે ચડેલો, રાગના રંગે રંગાયેલો. અશુભના રાગમાં, અશુભ રાગમાં, અશુભ રાગમાં. આહા, પૂજા કરો, પાઠ કરો, સ્વાધ્યાય કરો, યાત્રા કરો, આહા, હોશ 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 હોશ. નહીં તો પૈસા કમાવો, ખૂબ ફેક્ટરી ચલાવો, એક પછી એક. કાં તો પારાવાર પાપમાં ઉતરે જાય, કાં તો પારાવાર શુભમાં ઉતરે જાય. શુદ્ધની જેને ખબર જ નથી, એનું નામ મોહ મોહિત. બેઉ મોહી છે. પાપને રવાડે ચડેલા પણ અને પુણ્યના રવાડે ચડેલા પણ બેઉ મોહથી મોહિત છે. એક અપ્રશસ્ત મોહ છે, એક પ્રશસ્ત મોહ છે. બીજું શું છે એમાં? ક્યાં ધર્મ ભરમ છે નહીં. यहाँ मिथ्या दर्शन से मोहित जीव ने कभी भी सुख नहीं प्राप्त किया, अपितु जो आ नियम याद रखो, पर सुख नहीं बस दुख पाया. आ परम सत्य. मोहे मोहित थયેલ જીવને કદી સુખ મળ્યું જ નથી. હંમેશા દુઃખી, રાગે દુઃખી, દ્વેષે દુઃખી, પ્રશસ્ત અપ્રશસ્ત રાગના પરિણામોમાં દુઃખી. ખ્યાલમાં આવ્યું? ધર્મ નહીં કરે તો દુઃખી છે જ, પણ ધર્મ કરે તોય દુઃખી છે. એમ ધર્મના નામે એમાંય થાક. બહુ સમજવા જેવું છે. પાંચમું,
भयभीत है यदि चतुर गति से। बोलो आयो ने पहलो एक लक्षण, भयभीत है संसार से। जो तू डरेलो छे, भयभीत है यदि चतुर गति से, त्याग दे पर भाव को, परमात्मा का ध्यान कर तो परम सुख को प्राप्त। કેટલું ગજબનું 1 by 1 स्टेप बाय स्टेप कैलकुलेशन। पहली शरत, भयभीत है यदि चतुर्गति से। जो डरेलो होय तोनी વાત છે, ડરેલ નથી એના માટે આ છે જ નહીં, તો ભય લાગવું જોઈએ। હા, નો સેફ ઝોન, ડોન્ટ બી વિથ સેફ ઝોન, કમ્ફર્ટ ઝોન, ડોન્ટ બી વિથ કમ્ફર્ટ ઝોન। બસ પૂરું, અમારું તો હવે થઈ ગયું, મરી ગયો, યાદ રાખજો। કમ્ફર્ટ ઝોન જ્યાં આવે ને, રસ્તાઓ આગળના બધા બંધ થઈ જાય છે। નોકરીમાં હોય ક્યાં આપણે કમ્ફર્ટ ઝોનમાં હોઈએ છીએ વિમલભાઈ? હા, 40,000નો પગાર હોય ને તમને 50,000 સુધી ઇન્ક્રીમેન્ટ મળે તો એ 52ની આશા હોય ને, 55ની આશા હોય કે નહીં? કેમ ધંધા અને વ્યાપારની બાબતમાં હોય છે? એમાં વધારો વધારો વધારો। 50,000ની કમાણી થઈ તો 51,000 માટે ના પાડે નહીં ને? આવા દો આવા દો આવા દો। તો લોભની બાબતમાં કેમ આવા દો, ધર્મની બાબતમાં કેમ નહીં? तो भयभीत हैं यदि चतुर्गति से, त्याग दे पर भाव को। સૌથી પહેલું કન્ડિશન, વેરી ફર્સ્ટ કન્ડિશન, નર્સરી છે આ। પર ભાવનો સૌથી પહેલા ત્યાગ કર। પર ભાવ એટલે ક્રોધ, માન, માયા, લોભ, કષાય, અંતરંગ, બહિરંગ, પરિગ્રહ, પ્રેમ, 7 વ્યસન, 5 પાપ, બધું પહેલા છોડી દે। સંસાર, શરીર, ભોગોને પોતાનું માનવાપણું છોડી દે। પછી શું કરવાનું? પરમાત્મા કા ધ્યાન કર। જો જ્યાં સુધી બહારનું બધું ધ્યાન હશે તો આત્માનું ધ્યાન નહીં થાય। તો ઓલું મૂકીશ તો આપોઆપ આત્મ ધ્યાનમાં તો આવીશ તો સાહેબ મળશે શું? સાંભળ, પરમ સુખ કો પ્રાપ્ત હો। છે કે નહીં બધું? જો આમ છે તો આમ કર, આમ કરીશ તો આમ થશે, એમ કહે છે। જો તું ભયભીત છે તો પરભાવને ત્યાગ, પરભાવને ત્યાગીને શું કર? આત્માનું ધ્યાન કર, અને આત્માનું ધ્યાન કરતાં શું થશે? પરમ સુખ થશે। સીધી વાત છે। હા, બહુ અદ્ભુત છે આ। હા, 5 દોહરાઓ પરિચય આપણે આજે લીધું છે, ફરી એકવાર 5 દોહરાઓને રિપીટ કરીએ। સબ કર્મ મલ કા નાશ કર અર પ્રાપ્ત કર નિજ આત્મા, जो लीन निर्मल ध्यान में नम कर निकल परमात्मा, सब नाश कर घन गाति हरि हरि हंत पद को पालिया, कर नमन उन जिन देव को यह काव्य पथ अपना लिया। है मोक्ष की अभिलाष हर भयभीत है संसार से, है समर्पित यह देश नाउन भव्य जीवों के लिए। अनंत है संसार सागर, जीव काल अनादि है, पर सुख नहीं बस दुख पाया मोह मोहित जी। મને આમાં વિચાર આવતા હતા, પુણ્યનો ઉદય હોય ત્યારે જીવોને ક્યાં દુઃખ લાગે છે, અને પાપનો ઉદય હોય તો દુઃખ કોને નથી લાગતું? એટલે પુણ્યના ઉદયમાં હરક પદોડા અને પાપના ઉદયમાં દુખિયારા। અહીંયા તો કહે છે અનંત હે સંસાર સાગર, જીવ કાલ અનાદि, पर सुख नहीं बस दुख पाया। यूनिवर्सल ट्रुथ ની વાત છે। भयभीत है यदि चतुर गति से, त्याग दे पर भाव को। ઘણા આત્માર્થી જીવોને આપણે જોઈએ રખડ 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 રખડ, ક્યાંય હક ન પડે।
અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા, અહીંથી ત્યાં. હા, 2 દિવસ ક્યાંય શાંતિથી રહેવાપણું નહીં, સામાયિક નહીં, ધ્યાન નહીં, કોઈ સ્થિરતા જ નથી. ચારિત્રનો કોઈ રંગ જ નથી. બસ આયોજન આયોજન આયોજન. અહીંયા ગયા ત્યાં સાંભળ્યા, અહીંયા ગયા ત્યાં સાંભળ્યા, અહીંયા ગયા ત્યાં સાંભળ્યા. અરે સાંભળ્યા, હવે સમજતા થાવ. સમજતા થયા તો સમાતા થાવ. સાંભળ્યું તો સમજો, સમજ્યા તો સમાવો. સ્થિરતા તો હોવી જોઈએ. આ માર્ગ સ્થિરતાનો છે, ઠરવાનો માર્ગ છે. આ ખ્યાલમાં આવે છે, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? भयभीत हैं यदि चतुर गति से त्याग दे पर भाव को, परमात्मा का ध्यान कर तो परम सुख को प्राप्त हो, परम सुख को प्राप्त हो. આવો આ સરસ જોગ સારું યોગસાર ગ્રંથને આધારે જીવન પરિચય, સાહિત્ય પરિચય અને 5 દોહરાઓની ચર્ચા આજે આપણે લીધી છે. પછી આવતા અઠવાડિયે જ્યારે વિશેષ સાનુકૂળતા રહેશે, શુક્રવાર અને શનિવાર એ ક્રમમાં આપણે સ્વાધ્યાય લઈશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.